યુદ્ધમાં ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ તમને સજા થઈ છે, શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વધવાની સલાહ યુદ્ધમાં ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ચુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે. કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. તમને સજા થઈ છે, શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વધવાની સલાહ. ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30 હજારની 60 હજારની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં, એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે. કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય
અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. चैतर वसावा को आज 7 साल की जेल की सजा सुना दी कोर्ट ने. चैतर वसावा गुजरात के आदिवासी समाज के बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, बहुत पॉपुलर हैं. वो समय समय पे आदिवासी समाज के लिए संघर्ष करते रहे हैं, आदिवासी समाज के मुद्दों पे आवाज उठाते रहे हैं. वहां से वो आम आदमी पार्टी के एमएलए हैं. कई बार इसके पहले भी 3-3, 4-4 महीने के लिए वो कई बार आदिवासी समाज के लिए जेल जा चुके हैं. ईडी पार्टी जो आदिवासी समाज के लिए पैसा आता है, उस पैसे को आदिवासियों पे खर्च करने के लिए वो सारा पैसा चोरी कर लेते हैं. इसके खिलाफ चैतर वसावा ने कई बार आवाज उठाई है और उनको पैसा चोरी करने से रोका है. आदिवासियों के जमीन छीन ली जाती है, उसके खिलाफ उन्होंने आवाज उठाई है. काफी मनरेगा में काफी चोरी होती है पैसे की, उसके खिलाफ उन्होंने आवाज उठाई है. आदिवासियों के लिए बहुत उन्होंने संघर्ष किया है. जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सजा सुना दी. ईडी पार्टी को पता था वो इस इलाके से जब तक चैतर वसावा हैं वो ईडी पार्टी का एमएलए नहीं जिता सकते वहां से. तो उन्होंने ये षड्यंत्र रचा कि उनको 7 साल की सजा सुना दो और इस तरह से वो उनको चैतर वसावा को यहाँ से एमएलए से हटाना चाहती है. लेकिन मैं आज ईडी पार्टी को बताना चाहता हूँ कि गुजरात के लोगों में इसको लेके इतना ज्यादा रोष है कि जनता इसका जवाब देगी. मैं आपको एक उदाहरण देना चाहता हूँ. अभी कुछ महीने पहले गुजरात में पंचायतों के चुनाव हुए. नर्मदा पंचायत, पूरा जिला पंचायत आम आदमी पार्टी जीती है, भारी बहुमत से जीती है. मैक्सिमम मेंबर आम आदमी पार्टी के आए हैं जिला परिषद में. नर्मदा जिले में एक दिन मोदी जी की सभा हुई, उसमें 5000 लोग आए. बगल में थोड़ी दूर पे चैतर वसावा की सभा हुई, उसमें 25,000 लोग आए. मोदी जी की सभा में सारा प्रशासन लगा, बसें लगाई गई और उसके बावजूद 5000 लोग आए. चैतर वसावा की सभा में कोई बसें नहीं, कोई प्रशासन नहीं, उसके बावजूद लोग खुद चल चल के 25,000 लोग आए. इससे आप चैतर वसावा की लोकप्रियता का अंदाजा लगा सकते हैं. उसी दिन मुझे लग गया था कि ये चैतर वसावा को छोड़ने वाले नहीं है. लेकिन मैं ईडी पार्टी को चेतावनी देना चाहता हूं कि लोकतंत्र के अंदर इस तरह से गुंडागर्दी चलती नहीं है, चलती तो जनता की है. जितना आप उसको कुचलने की कोशिश करोगे चैतर वसावा को, वो उतना बड़ा नेता बन के उभरेगा. आने वाले समय में देखना, तुम्हारे दिन गिने चुने बच गए हैं. आने वाले समय के अंदर किस तरह से गुजरात की जनता ईडी पार्टी को गुजरात से भगाती है.